હેલો નાઇસ એપલ જો આ થેલીઓ ભરીને લઈને આવ્યો. આપણે અત્યારે આવ્યા છીએ એપલની ખેતીમાં અને બહુ બધા એપલના ઝાડ છે અને કેટલા બધા એપલ નીચે પડ્યા છે. ભાઈએ એવું કીધું કે આ એક રૂટ છે ને આટલું એવા રૂટ્સમાંથી 5 એપલ ઉગે, 5 એપલ અહીંયા ઉગે અને બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કરી છે. એવું તમને અહીંયાથી આગળ જાઓ એટલે તમને બતાવો. અત્યારે એપલના ખેતરમાં આવ્યા પણ એટલું બધું જાણકારી, એટલું બધું જાણવા મળ્યું કે એક મધમાખીની કેટલી બધી વેલ્યુ છે એ આજે અમને અહીંયા ખબર પડી કે અહીંયા જેટલા પણ એપલના ઝાડ છે, જ્યારે આના જ્યારે એપલના ફૂલ આવવાના ચાલુ થાય છે ત્યારે બધી મધમાખીઓ છે એ ઝાડની ફરતે મંડરાય છે અને ફૂલ ઉપર બેસે છે. એના પર બેસે છે દેટ મીન્સ કે ફ્રૂટ જે છે વધારે આવે છે. મધમાખીની બહુ વેલ્યુ છે. આ જેટલા પણ ઝાડો છે એ બધી જગ્યા પર મધમાખી બહુ બધી આવે છે અને મધમાખી બધી જગ્યા પર રાઉન્ડ કરે છે અને એ રાઉન્ડના કારણે જે એપલ છે એનું ઉત્પાદન વધારે થાય છે. આ 3 વર્ષનું ઝાડ છે. 3 વર્ષ પછી આની અંદર એપલ આવવાના શરૂ થઈ જાય છે. આ 5 વર્ષનું ઝાડ છે. આની મેક્સિમમ એપલના ઝાડની મેક્સિમમ હાઇટ 15 ફૂટ હોય છે પણ આ લોકો કટ કરીને 10 ફૂટ 12 ફૂટ જેટલા જ રાખે છે. ચલિए ખાતે હે. વાહ હા જબરજસ્ત. તને જે મજા આવી લઈ લે. આવું કરો જોજે બસ થેલી ભરાઈ નથી ગયા. નહીં બાકી છે, 2 છોટી ગયા હમણાં. ભાઈ 2 થેલી ભરાઈ ગઈ. કેનેડામાં જેટલા લોકો રહી છે, તમારે જો સફરજન તોડવા આવવો હોય ને તમારે પીક સિઝન જોતી હોય તો એ છે સપ્ટેમ્બર એન્ડથી લઈ ઓક્ટોબરમાં તમને મબલક પાક મળી રહે છે સફરજનનો. આટલા મોટા મોટા સફરજન જો તમારે જોતા હોય કે તમારે પાડવા હોય તો તમારે સપ્ટેમ્બર એન્ડથી લઈ ઓક્ટોબરમાં આવવાનું રહેશે કેનેડામાં.